નમસ્કાર. કોળી સમાજમાં બે ફાટા. એક જ સંગઠનના બે અધિવેશનો એક જ સમયે બોલાવવામાં આવ્યા અને આ સંગઠન પૂરા ભારતમાં સક્રિય છે અને આ સંગઠનમાં દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, જે પૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે, તે પણ આ સંગઠનમાં અધ્યક્ષ રહી ચૂક્યા છે. તો આ સંગઠનમાં શું વિવાદ છે અને શા માટે આ વિવાદનું મૂળ છે એ ગુજરાતમાં આવીને ઊભું રહ્યું છે અને હવે આ સંગઠનમાં ગુજરાત સરકારના બે મંત્રી બાવળિયા અને સોલંકી આમને સામને છે એ જોવા મળી રહ્યા છે. તો આ કયું સંગઠન છે અને શું વિવાદ છે અને શા માટે આ વિવાદ વકરી રહ્યો છે અને આ વિવાદના કારણે કોળી સમાજના બે ફાટા છે એ પડી રહ્યા છે. તો સમગ્ર ઘટના, સમગ્ર વિવાદ ને સરળ ભાષામાં છે એ સમજવું છે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું સબસ્ક્રાઇબ કરવું, તમારી એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. વિડીયોની શરૂઆત કરીએ. આ વિવાદ પાછળ મૂળ અખિલ ભારતીય કોળી સમાજ, જે સંગઠન છેલ્લા 50 વર્ષથી પૂરા ભારતમાં છે એ સક્રિય છે અને જે રીતે આપણે ઇન્ટ્રોમાં વાતચીત કરી, દેશના રાષ્ટ્રપતિ જે રહી ચૂક્યા છે એવા રામનાથ કોવિંદથી લઈ અને કોળી સમાજના પૂરા ભારતના મોટા ગજાના નેતાઓ છે આ સંગઠનમાં છે અધ્યક્ષ પદ ભોગવી ચૂક્યા છે. તો આ સંગઠનમાં શું વિવાદ છે? હાલ આ સંગઠનમાં વિરેન્દ્ર કશ્યપ, જે શિમલાના પૂર્વ MP એટલે કે સાંસદ રહી ચૂક્યા છે, તે અધ્યક્ષ છે અને તેના અધ્યક્ષ સ્થાને છે દિલ્હીમાં અધિવેશન બોલાવવામાં આવ્યું છે અને સામે કુંવરજીભાઈ બાવળિયા પણ પોતાને અધ્યક્ષ છે એ માની રહ્યા છે અને તેને આ સંગઠનમાં છે જ્યારે અધ્યક્ષ હતા એ સમયે અધ્યક્ષ પદ પૂરું થયા બાદ અને એના ખેમાના લોકોના માનવા પ્રમાણે હજુ એ અધ્યક્ષ છે અને એ લોકોએ ઘણા બધા રાજ્યોમાં છે નવા હોદ્દેદારો છે, નવા સંગઠનમાં છે નિમણૂકો આપી દીધી છે અને એને લઈને પૂરો વિવાદ છે. અને કુંવરજી બાવળિયા દ્વારા છે એ સંગઠનના બેંક એકાઉન્ટને છે એ ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે એવા આક્ષેપ છે હાલના પ્રમુખો અને પૂર્વ પ્રમુખો છે એ લગાવી રહ્યા છે. હવે હાલ આ વિવાદનું મૂળ છે એ ગુજરાતમાં. શા માટે? તો કુંવરજીભાઈ બાવળિયા હાલ ગુજરાત સરકારના કેબિનેટ કક્ષાના મંત્રી છે અને કોળી સમાજના આગેવાન છે. અખિલ ભારતીય કોળી સમાજના છે એ અધ્યક્ષ કે પ્રમુખ છે પૂરા ભારતના રહી ચૂક્યા છે અને ત્યારથી આ વિવાદની શરૂઆત થાય છે અને સામે અજીત પટેલ એ પણ ગુજરાતના છે, એ આમને સામને છે આવે છે. કુંવરજીભાઈ બાવળિયા અધ્યક્ષ પદે રહી ચૂક્યા બાદમાં હવે એને અધ્યક્ષ પદ છોડી અને નવાને છે એ અધ્યક્ષમાં સ્થાન આપવું જોઈએ. એમાં ઇલેક્શન પણ થયું, એમાંથી કુંવરજીભાઈ બાવળિયાની સામેના ખેમા અજીતભાઈ પટેલને જે 34 મત 40માંથી મળ્યા કે 44માંથી મળ્યા અને નવા અધ્યક્ષની છે એ નિમણૂક થઈ, પરંતુ એને માન્ય ન રાખી અને જે વિવાદ થયો છે. હવે હાલ જે સંગઠન ચાલી રહ્યું છે એમાં પુરુષોત્તમ સોલંકીનો પરિવાર કઈ રીતે ઇન્વોલ્વ થઈ રહ્યો છે, શા માટે લોકો કુંવરજીભાઈ બાવળિયા વર્સિસ પુરુષોત્તમભાઈ સોલંકીના પરિવારને છે એ જોઈ રહ્યો છે. કેમ કે હાલ અખિલ ભારતીય કોળી સમાજનું સંગઠન જે ગુજરાતમાં છે તેના પ્રદેશ પ્રમુખ તરીકે છે હીરાભાઈ સોલંકી એટલે કે પુરુષોત્તમભાઈ સોલંકીના ભાઈ હીરાભાઈ સોલંકીની નિમણૂક કરવામાં આવી છે. એટલે કુંવરજીભાઈ બાવળિયાનો વિવાદ છે અખિલ ભારતીય કોળી સમાજના સંગઠન સાથે છે કે પૂર્વ કે હાલના પ્રમુખ સાથે છે. હવે એ વિવાદ છે એ હવે સોલંકી પરિવાર સામે છે, હીરાભાઈ સોલંકી પુરુષોત્તમભાઈ સોલંકીના ભાઈની સામે છે. સુરતમાં છે એ સમાધાનના પણ પ્રયત્ન થયા, પરંતુ કહેવાય છે કે સમાધાનના પ્રયત્ન થયા પરંતુ એમાં સફળતા મળી નહીં હોય એવું લાગી રહ્યું છે. કેમ કે હાલ આપણે કઈ રીતે મજબૂત થઈ શકીએ એમાં કોઈ પણ પક્ષની વાત કર્યા વિના કોઈ પક્ષાપક્ષીમાં ન પડે. આજે આપણે બધા પક્ષમાં કોઈને ધ્યાનમાં રાખ્યા, બધા મિત્રોને આમંત્રણ આપ્યું તો એમાં કોઈક મિત્રો હજી નથી આવ્યા. કદાચ એમને એવું હશે કે આ પક્ષની વાત કરશું, કોઈ પક્ષની સરકારની બીજી વાત આપણે નથી કરવાના, સમાજ સિવાયની બીજી વાત નહીં. એટલે આ એજન્ડાના 3 મુદ્દાઓ છે, એની બહાર કોઈ વાત ન કરે એટલી વિનંતી. બરાબર? કોઈ પક્ષાપક્ષી કે સરકારની કોઈની વ્યક્તિની ક્યાંય ટીકાનો એક શબ્દ પણ ન આવે. બધાને સમય મર્યાદા આપી છે, દરેક જિલ્લામાંથી એક વ્યક્તિ બધા બોલવા એના વિચાર મૂકે અને એ પ્રમાણે આપણે અહીંથી એની નોંધ પણ અમે લોકો કરશું, આપણે કરશું. પણ કોકને ને કોકને પહેલ તો કરવી પડશે ને. હું અભિનંદન આપું છું મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકીને, હું અભિનંદન આપું છું આદરણીય કુંવરજીભાઈને
અહીંયા ધારાસભ્યો બધા બેઠા છે, એને અભિનંદન આપું છું. આપ સૌ અહીંયા બેઠા છો, આપને અભિનંદન આપું છું કે જ્યારે સમાજની હાકલ પડી અને એક મંચ પર બેઠવા માટે આપ સૌ અહીંયા પધાર્યા, બદલ આપ સૌનો હાથ જોડીને આભાર માનું છું. મિત્રો, આ સમય છે આપણા જે વિરેન્દ્ર કશ્યપે જે અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ તેને અધિવેશન બોલાવ્યું છે, તો સામે જે તમે પોસ્ટ જોઈ રહ્યા છો બંનેની સામે બંને અધિવેશન બોલાવ્યા છે અને હાલ એ સંગઠનનું બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ છે. એટલે જોવાનું રહેશે હવે મામલો છે એ કોર્ટમાં પણ પહોંચેલો છે. સામે હીરાભાઈ સોલંકી, પુરુષોત્તમભાઈ સોલંકીના ભાઈને છે આ સંગઠનમાં સ્થાન આપવાનું કારણ છે કે કુંવરજીભાઈ બાવળિયા સાથે છે એ સરળતાથી સમાધાન થઈ જાય, જેનાથી આ સમાજના સંગઠનમાં બે ફાટા પડ્યા છે એ ન પડે અને સમાજનું સંગઠન જે છેલ્લા 50 વર્ષથી ચાલી રહ્યું છે તે મજબૂતાઈથી છે એ કાર્ય કરે અને એ સંગઠનમાં પણ પૂરા ભારતમાંથી છે ભારત સરકારના મંત્રીઓ હોય, કેબિનેટ મંત્રીઓ હોય કે સાંસદો હોય તેવા મોટા ગજાના કોળી સમાજના નેતાઓ છે એ સામેલ છે અને આ સંગઠન છે સારી રીતે પૂરા ભારતમાં છે કાર્ય કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ પણ દેશના એ સંગઠનના અધ્યક્ષ રહી ચૂક્યા છે, રામનાથ કોવિંદ. તો આ સંગઠનના બે ફાટા ન પડે, આ સંગઠન મજબૂત રીતે છે સમાજનું કામ કરતું રહે એ માટે હાલ સમાધાનના પ્રયત્ન થયા પરંતુ સફળતા મળી નથી. પરંતુ હવે જોવાનું રહેશે. સોલંકી પરિવાર છે અને બાવળિયા પરિવાર છે કે જે ગુજરાતના મોટા ગજાના બંને નેતાઓ છે એ બેસી અને આ સંગઠનમાં જે વિવાદ છે તેનો રસ્તો કાઢી શકે છે કે કેમ? તમારું શું માનવું છે? અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનમાં જે બે ફાટા પડ્યા છે એ ફાટા હીરાભાઈ સોલંકીને ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવી અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનમાં જોડી અને કુંવરજીભાઈ બાવળિયાને મનાવવામાં સફળતા મળશે કે કેમ? વિવાદ છે ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે અને મામલો કોર્ટમાં પણ પહોંચ્યો છે. જોવાનું રહેશે આ મામલો ક્યાં જઈને અટકે છે. તમારું શું માનવું છે? અખિલ ભારતીય કોળી સમાજ જેવું સંગઠન જે કોળી સમાજમાં વર્ષોથી કાર્યરત છે, 50 વર્ષ એના થયા છે, તો એ સંગઠનના આ વિવાદને શું પુરુષોત્તમભાઈ સોલંકી કે સોલંકી પરિવાર છે, કુંવરજીભાઈ બાવળિયા, અજીત પટેલ હોય કે સીકે પીઠાવાલા નો પરિવાર છે એ સુલટાવી શકશે કે કેમ? કેમ કે વિવાદ ગુજરાતમાંથી છે અને સંગઠન પૂરા ભારતમાં છે એ એક્ટિવ છે, ખૂબ સારી રીતે કાર્ય કરી રહ્યું છે. તો વિવાદનો અંત છે એ ગુજરાતમાંથી જ થવો જોઈએ એવી ઈચ્છા છે પૂરા ગુજરાતના સંગઠનના હોદ્દેદારો છે એ રાખતા હોય, પરંતુ એક પ્રયત્નમાં છે એ સફળતા નથી મળે. હવે જોવાનું રહેશે કે કુંવરજીભાઈ બાવળિયા અખિલ ભારતીય કોળી સમાજ સાથેનો જે કંઈ વિવાદ છે તેમાં સમાધાન પર આવે છે કે કેમ? તમારું શું માનવું છે? તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.